અને આપણા બંને મેચ ઓફિશિયલ્સ વચ્ચે મેદાન પર. તો પાવર પ્લેમાં સ્પિનર્સનો આગાજ. ઓફ સ્ટમ્પની બહાર ડોટ બોલ. કોઈ છેડખાની નથી કરી અને બોલને જવા દીધો વિકેટ કીપરના હાથમાં. ઓફ સ્પિનર વર્સિસ ધ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન. આ પણ એક જબરદસ્ત ઇન્ટરેસ્ટિંગ મુકાબલો રહેશે, પણ અહીંયા માત્ર સ્વીપ કરી દીધું છે. ફિલ્ડર મોજૂદ નથી અને બોલ નીકળી ગઈ છે બાઉન્ડ્રી લાઇનની બહાર. 4 રન માટે અને ચોગ્ગા સાથે આ ઇનિંગ્સની શરૂઆત થઈ છે લેગ બાયના રૂપમાં. એક્સ્ટ્રાઝના રૂપમાં ભલે પણ રન્સની શરૂઆત થઈ છે અને એ ચોગ્ગો તો ક્યાંક થોડું શું કોન્ફિડન્સ લૂઝઅપ થશે બોલરનું, પણ બેટ્સમેનોએ પણ સંભાળીને રમવું પડશે. નો બોલનો ઇશારો અબાઉ ધ વેસ્ટ થાય. નો બોલ અને બાઉન્ડ્રી. તો ચાલો અહીંયા રન્સ ની બહાવ આપણે કહી શકીએ. લેગ સાઈડના રિજનમાં રમીને અને આ ફ્રી હિટ. તો અત્યારે જેટલા પણ રન છે એ એક્સ્ટ્રાઝમાં કાઉન્ટ થશે અને અહીંયા માત્ર ગેપમાં રમ્યો છે. ફિલ્ડર મોજૂદ છે જરૂર, પણ આ પહેલો રન બેટથી. 3 બોલ 10 રન. ફાયર બોલ્સે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય અને સાચો નિર્ણય, કેમ કે અત્યાર સુધી સારી એવી રીતે સ્ટાર્ટ મળી છે. ભલે એક્સ્ટ્રાઝના રૂપમાં પણ રન્સ બન્યા છે, તો આ રન્સ બેઝ ક્રિએટ કરશે અને આગળ જતા ક્યાંક આ જે રન્સ છે એ કારગર સાબિત થશે. ઓન સાઇડ પર રમતા ભેગા તરત જ એક રન પૂર્ણ કર્યો છે. બીજો રન લેવાનો પ્રયત્ન હતો પણ ના પાડી સ્ટ્રાઇકર્સ એન્ડથી. જોયું કે ફિલ્ડર આવી રહ્યા હતા આ બોલ ઉપર, તો માત્ર સિંગલથી જ સંતુષ્ટ થયા બંને બેટ્સમેન. વાચિતનો કોલ હતો, ઇનફિલ્ડ ક્લિયર કરીને બોલ નીકળી ગઈ છે બાઉન્ડ્રી લાઇનની બહાર. 4 રન માટે. ચલો આજે બોલ આવ્યો છે પ્લીઝ એ પીચ નંબર 1 ઉપર આપવામાં આવે. પીચ નંબર 2 નો બોલ ગેટ પાસે ગયો છે. ટોટલ સ્કોર જઈ પહોંચ્યો છે 5 બોલમાં 15 રન અને અશોક રન્સ બનાવ્યા છે 9 5 બોલમાં અને પરેશે 1 બોલમાં 1. છેલ્લો બોલ બાકી છે. 15 રન વગર કોઈ વિકેટ ના નુકસાને એ પણ એક સારી સ્ટાર્ટ મળી છે આ ઓવરમાં અને મેચમાં સ્પેશિયલી. ટફેજ પ્રયાસ સારો હતો પણ છટકી ગયો બોલ અને પહેલા ઓવરની સમાપ્તિ પર સ્કોર છે 16 રન, જેમાં એક્સ્ટ્રાઝના પણ રન રહ્યા, પણ સારો નિર્ણય કેમ કે ટોસ જીતીને પહેલા બેટિંગ અને ફાયર બોલ્સ એક સારી શરૂઆત કરી છે. ચલો આઉટસાઇડ એજ લાગ્યો હતો વિકેટ કીપર પાસે પ્રયત્ન, પણ બોલ દૂર રહ્યો. સારી સ્ટાર્ટ પ્રતિકે આવતા વેતા જે બેટ્સમેનને બીટ કર્યા છે અને એ થીકીશ આઉટસાઇડ એજ લાગી છે, તો ક્યાંક કોન્ફિડન્સ થોડું શું લૂઝ થશે. રાઈટ એન્ડ લેફ્ટ હેન્ડ કોમ્બિનેશન મેદાન પર અને યોર્કર લેન્થની ડિલિવરી. બંને જ બોલ ઉપર જબરદસ્ત બોલિંગ ચાલી રહી છે અત્યારે. પ્રતિક પટેલ ઓવર ધ વિકેટમાં
ત્યાં જબરદસ્ત બોલિંગની શરૂઆત થઈ છે અને બીજી બાજુ હાઈ ટીના કાઉન્ટર્સ શરૂઆત થઈ ચૂક્યા છે, એટલે કે ચા પાણી અને સાથે સાથે બિસ્કિટ ના કાઉન્ટર્સ ની શરૂઆત થઈ છે. પીચ નંબર 1 ને ત્યાં જે ડગઆઉટ બનાવવામાં આવ્યું છે, તો પ્લીઝ આપ સૌને વિનંતી છે કે આપ મેચ સાથે ચા ની પણ મજા માણશો. અને અહીંયા માત્ર ઓનસાઇડની દિશામાં રમાયેલો સ્ટ્રોક ફિલ્ડર મોજૂદ, પણ બોલ નીકળી ગઈ છે બાઉન્ડ્રી લાઇનની બહાર. 4 રન. એફર્ટ સારો હતો પણ અંતમાં બોલે જીતી છે રેસ. 4 રન. 21 રન. 21 રન 1.4 ઓવરમાં. ફરી એક વાર ગોલ કરી દીધો. સરસ મજાનો સ્ટ્રોક. 4 રન. 2 કન્ટિન્યુ બાઉન્ડ્રી. 25 રન. 4 બોલ 5 બોલ થયા છે આ ઓવરના અને સ્કોર છે 25. તો થોડી વાર પહેલા અમે તારીફ કરી રહ્યા હતા બોલરની, પણ અહીંયા બેટ્સમેને કીધું કે પ્રભુ આ સ્ટ્રોક્સને પણ નિહારો. અને સરસ મજાના એવા 2 બાઉન્ડ્રી જોવા મળી અને સારી એવી ફાઇટ બેક બોલર દ્વારા ડોટ બોલ સાથે ઓવરની સમાપ્તિ. 2 ઓવર પછી 25 રન. ગ્રાઉન્ડ પર ઉપસ્થિત બધા જ ફિલ્ડર્સ જેમની અત્યારે મેચ નથી, એમને વિનંતી છે કે પ્લીઝ આપ પેલા ચા અને બિસ્કિટની જે કાઉન્ટર્સની શરૂઆત થઈ છે, આપ સ્નેક્સ ગ્રહણ કરી લેશો. અને સાથે સાથે જે નાના બાળકો અને લેડીઝ ઉપસ્થિત છે એમને પણ રિક્વેસ્ટ કરશો કે પ્લીઝ આપ પેલા ચા કોફી અને બિસ્કિટનું એન્જોયમેન્ટ કરશો મેચની સાથે. હાર્દિક પટેલ આવ્યા છે. પહેલો બોલ ડોટ બોલ હતો, પણ અહીંયા માત્ર સરસ મજાનો સ્વીપ શોટ. 4 રન. સ્વીપર બાઉન્ડ્રીની તરફથી બોલ નીકળી ગઈ. 29 રન ત્રીજી ઓવરની શરૂઆતમાં જ. અને ક્યાંક એવું પ્રતીત હતું કે આ હાઈ સ્કોરિંગ મેચ થવાની છે, કેમ કે આ બંને બેટ્સમેન મૂડમાં આવ્યા છે. ડોટ બોલ ડોટ બાઉન્ડ્રી ડોટ. 3 બોલમાં 4 રન અને અહીંયા વાઇડ બોલનો ઇશારો. એક્સ્ટ્રાઝ પર ક્યાંક નિયંત્રણ રાખવું પડશે, કેમ કે જો આવી રીતે એક્સ્ટ્રાઝ દેતા રહ્યા તો બહુ સારા એક્સ્ટ્રાઝ જોવા મળશે આપણને જ્યારે સ્કોર કાર્ડ આપણે જોશું. બટ સેન્સિબલ ક્રિકેટ બંને જ બેટ્સમેન તરફથી સારી બોલ છે, તો અકોર્ડિંગ ટુ ધી મેરિટ ઓફ ધી બોલ સિંગલ્સ ડબલ્સ લઈને સ્ટ્રાઇકર રોટેટ કરી રહ્યા છે અને સાથે જ્યારે મોટો હિટ મારવાનો પ્રયત્ન મળે છે ત્યારે જરૂર બાઉન્ડ્રીઝમાં કન્વર્ટ કરી રહ્યા છે. તો રોટેશન ઓફ ધ સ્ટ્રાઇક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એના જ કારણે આ ત્રીજા ઓવરમાં સ્કોર છે 31 રન. ફરી એકવાર ફ્લિક કરી દીધું છે ઓન સાઇડના દિશામાં. ફિલ્ડર મોજૂદ. વિકેટ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન માટે ટપ્પો પડીને બોલ બોડી લાઈન ઉપર લાગ્યો હતો. સારું કમબેક અને ઓવર થઈ છે સમાપ્ત. સ્કોર છે 32 રન. 10.25 ની કરંટ રન રેટ ચાલી રહી છે અને જો આવી રીતે જ 7 ઓવર બેટિંગ કરી તો 70 થી 80 રન જોવા મળશે. અને જો 70 થી 80 રન જોવા મળ્યા તો ક્યાંક 1 ફૂટ એટલે કે ફ્રન્ટ ફૂટ આગળ નીકળશે આ મેચમાં. ફાયર બોલ્સની ટીમે એક સાચો નિર્ણય લીધો, કેમ કે ટોસ જીતીને બેટિંગ લીધી છે. જે સ્ટ્રેન્થ છે એની ઉપર નિર્ભર રહી છે અત્યારે ફાયર બોલ્સની ટીમ.
મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો તો ટોપ લીડિંગ એજ લોંગ સ્ટોપ બાઉન્ડ્રી લાઈન ની તરફ જઈ રહી છે બોલ, પણ ચાલો સારો એફર્ટ, બાઉન્ડ્રી લાઈન ની અંદર જ સ્ટોપ કર્યો, પણ ત્યાર સુધી બંને જ બેટ્સમેનોએ દોડીને 3 રન પૂરા કર્યા. તો એક તરફ બાઉન્ડ્રીઝ છે જે ખમતી નથી, પણ બીજી બાજુ સિંગલ્સ ને ડબલ્સ માં કન્વર્ટ કર્યા છે, ડબલ્સ ને ટ્રિપલ માં કન્વર્ટ કર્યા છે. 35 રન આ 3 રનના મદદથી રોન ધ વિકેટ, અને આ વખતે જોરદાર બેટ પર આવ્યું છે. સિંગલ. ચલો આ ઓવરમાં ભલે મોટા હિટ્સ નથી જોવા મળ્યા, પણ રનિંગ બિટવીન ધ વિકેટ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહ્યું છે. અને રનિંગ બિટવીન ધ વિકેટ્સ ઉપર ધ્યાન રાખ્યું છે તો રન્સ પણ બન્યા છે, ભલે સિંગલ્સ હોય કે ડબલ્સ હોય કે ટ્રિપલ્સ હોય. 36 રન. આ ડોટ બોલ. ચિરાગ બોલિંગ કરી રહ્યા છે પેવિલિયન એન્ડ તરફથી. ઓવર ધ વિકેટ રાઈટ હેન્ડેડ બેટ્સમેન માટે ઓન ધ રાઇઝ રમાયેલો શોટ, એક રન તો પૂરો કર્યો છે, પણ જો બીજા માટે દોડ લગાડી હોત ને તો બીજો પણ મળી જાત, કેમ કે પાર્થ જ્યાં સુધી આવતા લોંગ ઓન તરફથી થ્રો કરીને, પણ અહીંયા માત્ર સિંગલ જ મળ્યો છે. નેવરધેલેસ સફળ થઈને મોટો હિટ મારવાનો પ્રયત્ન, પણ ઓફ સ્ટમ્પની ખૂબ જ વાર, એટલે કે જે માર્કિંગ છે એની બહાર પણ બોલ નાખી બેઠા, એના કારણે આ વ્હાઇટ બોલ મળશે. આ બોલ આર્કમાં મળ્યો છે અને બોલને ડિસ્પેચ કરી દીધો બાઉન્ડ્રી લાઈનના ઉપરથી. 6 રન માટે અને આ ઓવરની સમાપ્તિ. 4 ઓવરની સમાપ્તિ પર ઠીક 11 રન પ્રતિ ઓવરની રન રેટથી સ્કોર છે 44 રન ની પાર્ટનરશિપ આ બંને જ મુખ્ય બેટ્સમેનોની વચ્ચે. પ્લીઝ વિલે સર, આપણે ઇનિંગ્સને ટાઈમ ઉપર કમ્પ્લીટ કરવાનું છે, ફરી એકવાર રિક્વેસ્ટ કરીશું. ચલો અહીંયા માત્ર ડ્રિંક્સ બ્રેક પછી શું વિકેટ મળવાની છે? જી નહીં, નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો, અને જ્યાં સુધી બોલ પકડીને થ્રો કરતા ઇઝીલી ફરી એકવાર બેટ્સમેનો સિંગલ ઉપર જ નિર્ભર રહ્યા છે. ચલો અહીંયા 6 રન એડ થઈ જશે મિડ વિકેટના રીજન પર. હજી એક મોટો સ્ટ્રોક. હાર્દિક પટેલ અને સામે અશોક. અને 51 રન પૂર્ણ થયા છે. ફાયર બોલ્સના 50 રન પૂરા. 51 રનની આ પાર્ટનરશિપ અશોક અને પરેશની વચ્ચે, જેમાં 29 રન બનાવ્યા છે અશોકે.
અને ચાલો એક તરફ હવે અશોક પૂર્ણ રીતે આક્રમણ રૂપમાં આવી ગયા છે. કન્ટિન્યુ 2 બોલમાં 2 મોટા હિટ્સ અને મિડ વિકેટના રિજનમાં. અને આ એકવાર બોલ હવામાં, શું ચાન્સ છે? જી નહીં, કેચ ડ્રોપ. કેચ ડ્રોપ કરશે તો મોંઘા થશે. હાથમાંથી બોલ છટકી ગયો. રન પણ નથી દોડ્યા. પણ અશોકને પોતાના સ્ટ્રોક્સમાં કોન્ફિડન્સ છે. 57 રન. લોઅર ફૂલ ટોસ પર લઈને સ્ક્વેર લેગની તરફ 6 રન. અને આ ઓવરમાં ત્રીજો છગ્ગો લગાડ્યો છે અશોકે. 63 રન. જો આવી રીતે બેટિંગ કરતા રહ્યા તો ક્યાંક 100 રન સુધી પણ આપણને જોવા મળશે સ્કોર. ને ફરી એકવાર જોરદાર સ્લેશ કર્યો છે. પોઈન્ટ્સના રીજન પર 1 રન મળશે તો ખૂબ જ મોટી ઓવર સાબિત થઈ છે. કેમ કે જો કેચ પકડાણો હોત તો આ 7 રન એડ ન થયા હોત. અને તે છતાં 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર છે 64 રન વગર કોઈ વિકેટના નુકસાને. તો એક જબરદસ્ત એવી સ્ટાર્ટ દીધી છે આ બંને જે બેટ્સમેનોએ. ચલો વેલેસર, આપણે આવનાર 2 ઓવર્સ કમ્પ્લીટ કરવાની છે. અને ફરી એકવાર આપ સૌને નિવેદન છે કે ચા અને બિસ્કિટના કાઉન્ટર્સ શરૂઆત થઈ ચૂક્યા છે. જેમનું નાસ્તો કરવાનો બાકી હોય તો પ્લીઝ આપ પહેલા ચા નાસ્તો કરી લેશો અને ત્યારબાદ મેચની મજા માણશો. 64 રન. પહેલો બોલ ડ્રાઈવ કરીને સિંગલ લીધો છે અને સ્ટ્રાઇક પર આવ્યા છે ધ મેન ઇન હાર્ડ હિટિંગ ફોર્મ અશોક. પરેશ આવ્યા છે સ્ટ્રાઇક પર. પણ પરેશનો બેટ શાંત છે કેમ કે અશોક એક તરફથી આક્રમણ કર્યું છે. પણ અહીંયા માત્ર મોટો હિટ મારવાનો પ્રયત્ન. ચાન્સ ડ્રોપ. પ્રયાસ સારો હતો પણ હાથમાંથી બોલ છટકી ગયો. બંને જે બેટ્સમેનને એક એક જીવનદાન મળી ચૂક્યું છે. અને આ જીવનદાન કેટલું મોંઘું રહેશે? અશોકનો કેચ છૂટ્યો હતો 23 પર અને અત્યારે રમી રહ્યા છે 43 પર. અને અહીંયા જુઓ, જેમ અમે કહ્યું કે અશોકભાઈનો કેચ ડ્રોપ થયો તો અશોકભાઈ કીધું ભાઈ હું તો મોટો હિટ મારીશ. 72 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર આ 6 રનના મદદથી. 5.3 ઓવરમાં આ અનસ્ટોપેબલ ઇનિંગ્સ જોઈ રહ્યા છીએ આપણે. ચલો મેચ બોલ ફરી એકવાર પહોંચાડવામાં આવે. યસ, હિયર કમ્સ ધ મેચ ઇન બોલ. 72 રન 6 ઓવરમાં. 7 ઓવરની મેચ છે અને જો આવી રીતે બેટિંગ કરી અશોકભાઈએ તો ક્યાંક 100 રન દૂર નથી. ઓન સ્ટ્રાઇક અશોક. અહીંયા આ વખતે કેચ લેવામાં આવ્યો અને માત્ર 1 રન દૂર હતા પોતાના હાફ સેન્ચુરીથી. બટ જબરદસ્ત ઇનિંગ્સ રમીને પેવિલિયન તરફ જઈ રહ્યા છે અશોક. અત્યારે સ્કોર છે 72, 72. નવા બેટ્સમેનને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આપ જર્સી નંબર દેખાડશો જેના કારણે સ્કોરરને કોઈ પ્રોબ્લેમ ન થાય. થેન્ક યુ. 49 રન બનાવીને અશોક થયા હતા આઉટ. આવતા વિતરજી બેકફૂટ પર જોરદાર પંચ જોવા મળ્યો છે અને અહીંયા સિંગલ કમ્પ્લીટ કરીને બીજો રન પણ ઇઝીલી કન્વર્ટ કર્યો છે. ચલો આ 2 રનના મદદથી સ્કોર જઈ પહોંચ્યો છે 74 રન.
5 ઓવર ને 5 બોલ પછી છેલ્લો બોલ બાકી અને સતીશ આવતા વેગા જ 2 રન સાથે પોતાનું અકાઉન્ટ ઓપન કર્યું છે. લેફ્ટ શોટ મિડ ઓફ ને ક્લિયર કરીને 1 રન પૂરો કર્યો છે. બીજા રન માટે દોડ લગાડી. નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ફોર બોલ કલેક્ટ. શું ટાઈમે કલેક્ટ થયો છે બોલ. જોવું હશે કે અમ્પાયરનો નિર્ણય શું હશે. નોટ આઉટ. ક્વિક રનિંગ બિટવીન ધ વિકેટ્સ જોવા મળી અને ટોટલ જે છે 6 ઓવરની સમાપ્તિ અને સ્કોર છે 76 રન 76. એકમાત્ર વિકેટ પડી ગઈ છે અશોકભાઈની. ઓવરની શરૂઆત પહેલો રન તો દોડ્યા હતા. બીજો રન લેવાનો પ્રયાસ ઓવરથ્રો થયો. હલકો સો એવો ચાન્સ મળ્યો અને તરત જ બીજો રન દોડીને પૂર્ણ કર્યો. અને આ 2 રન સાથે સ્કોર 78. મોટો હિટ મારવાનો પ્રયત્ન વિકેટ કીપર દ્વારા પ્રયાસ પણ હાથમાં બોલ ન બેઠો. હજી એક સિંગલ 79 રન 79. હાફ બ્રેકર બોલ હતો. લોંગ સ્ટોપ રીજનની તરફ બોલ પણ જતી એની પહેલા જ 30 યાર્ડ સર્કલ પર બોલ સ્ટોપ કરવામાં આવ્યો હતો. 80 રન 6.3 ઓવરમાં. અને ચલો એક તરફ છગ્ગો જોવા મળ્યો તો બીજી તરફ ચોગ્ગો. 84 રન્સ આ 4 રનના મદદથી. અને જે હમણાં કહાવત કીધી એક તરફ કીર્તિભાઈએ ભૂક્કા બોલાવી નાખ્યા છે. અહીંયા પણ કંઈક એવું જ પ્રદર્શન ચાલી રહ્યું છે. ચોર્યાસી રન 6 ઓવર ને 4 બોલમાં સ્કોર ટીમ ફાયર બોલ્સનો. અને પહેલી ઇનિંગમાં ફાયર લગાવી હતી અશોકભાઈએ જે કે આઉટ થયા હતા 49 રન ઉપર. 1 રન દૂર રહ્યા પોતાની હાફ સેન્ચુરીથી. અહીંયા માત્ર હજી એક સિંગલ મળતો. 85 રન 6.5 ઓવરમાં. છેલ્લો બોલ પહેલા ઇનિંગ્સનો. ચલો આ બોલ રિબોલ કરવો પડશે. વાઇડ બોલ. હજી એક એક્સ્ટ્રા રન જોડાતો. હાફ બ્રેકર બોલ સ્ક્વેર લેગના રીજનમાં ફિલ્ડર મોજૂદ છે. 1 રન તો ઇઝીલી મળી જશે. અને આની સાથે જ ઓવર થઈ છે કમ્પ્લીટ. ટોસ જીતીને બેટિંગનો નિર્ણય અને સારો નિર્ણય કેમ કે જબરદસ્ત ઇનિંગ રહી બંને જ ઓપનર્સ તરફથી. અને પહેલી ઇનિંગ્સની સમાપ્તિ પર સ્કોર છે 87 એટલે જ કે ટાર્ગેટ 88 રન્સનો. 88 રનનો ટાર્ગેટ બીજી ઇનિંગ્સમાં.
88 રન્સ નો ટાર્ગેટ 88 ડબલ અઠ્ઠા. ચલો થેન્ક યુ સો મચ. સેકન્ડ ઇનિંગ્સ ની શરૂઆત કરીશું. કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સીઝન 6. રન ચેઝની શરૂઆત 7 ઓવરમાં 88 રન ની જરૂરત અને બંને જ ઓપનિંગ બેટ્સમેન વચ્ચે મેદાન પર શ્રી ગણેશાએ કરવા આવ્યા છે સતીશ પટેલ બોલિંગનું અને નમન અને જસ્ટિન ના કંધા પર આ જિમ્મેદારી રન ચેઝની. પહેલા ઇનિંગ્સમાં તો તાબડતોડ બેટિંગ જોવા મળી, પણ અહીંયા કઈ પ્રમાણે આ રન ચેઝ કમ્પ્લીટ થશે એ તો આવનાર 8-7 ઓવર્સમાં આપણને ખબર પડવાની જ છે. પહેલો બોલ કટ કરવાનો પ્રયત્ન, ડોટ બોલ ટપ્પો પડીને સીધો વિકેટ કીપરના હાથમાં. તો ટેનિસ બોલમાં પણ ક્યાંક થોડું સ્વિંગ શામેલ છે જો તમે સરસ એવી રીતે બોલ કરો. સતીશ ની આ બોલ રમતા ભેગા જ 1 રન માટે દોડી પડ્યા. હવે સંતરા થા બે બોલમાં 1 રન મળ્યા છે. પહેલા ઇનિંગમાં જે પ્રમાણે અશોકે બેટિંગ કરી હતી 49 રન બનાવ્યા હતા, ઠીક એ પ્રમાણે જ એક બેટ્સમેને અહીંયા લીડ લેવી પડશે અને લીડ લેતા લેતા બચી ગયા કેમ કે ઇનર એજને બીટ કરી છે આ વખતે. ડોટ બોલ બેટ પર આવ્યો પણ લેટ આવ્યો બોલ. એક તરફ સૂર્યાસ્ત થશે પણ કઈ એક ટીમ આ મેચમાં સૂર્યોદય થશે. ચોથો બોલે સિંગલ મળ્યો. 0-1-0-1 આ 4 બોલમાં એટલે જ કે 2 રન બન્યા છે સ્કોર કાર્ડ પર. જેપી લાયન્સ ની તરફથી કયો ખેલાડી છે જે દહાડો મારશે? અને અમે જેમ કહેતા હતા કે કયા પણ એક શેરે અહીંયા મોટી લીડ લેવી પડશે. ઋષભ, કૃશલ, ધ્રુવ, ઓકે કુશલ પટેલ પહેલી વિકેટનું પતન. બેટ્સમેન પ્લીઝ જર્સી નંબર દેખાડશો બેટ્સમેન. થેન્ક યુ. પ્રતિક આવ્યા છે બેટિંગ માર્ક પર. અહીંયા બોલ રીબોલ કરવો પડશે. વ્હાઇટ બોલ 3 રન 1 વિકેટના નુકસાને. 85 રન 37 બોલમાં. દિલ્હી દૂર છે, મુશ્કેલ છે પણ પોસિબલ છે. પણ અહીંયા માત્ર ઇનફિલ્ડ ને ક્લિયર કર્યું. બે ફિલ્ડર્સ આ બોલની પાછળ અને મેરેથોન જીતી લીધી આ બોલે. સિંગલ રન ઇનસાઇડ આઉટ સ્ટ્રોક જોવા મળ્યો અને ટોટલ સ્કોર પહેલા ઓવરની સમાપ્તિ પર 7 રન 1 વિકેટના નુકસાને. એટલે જ કે 36 બોલમાં 81 રન. 36 માં 81 રન બનાવવાના છે. આ મેચને જો જીતવી હોય, જેપી લાયન્સ પ્રયાસ કરી રહ્યા છે પણ એ પ્રયાસમાં એક વિકેટ પણ ગુમાવી છે. બોલર ચિંતન પટેલ
બોલિંગ માર્ક પર નજર આવી રહ્યા છે. કપ્તાન કેપ્ટને બોલ આપ્યો છે કે ભાઈ તારે આ ઓવરમાં ઓછામાં ઓછી એકાદ બે વિકેટ લેવી પડશે, પણ અહીંયા માત્ર સરસ મજાનો એવો સ્ટ્રોક હવામાં છે બોલ અને સીધો ફિલ્ડરના હાથમાં લોંગ ઓનની તરફ. અને અહીંયા બીજી વિકેટનું પતન. તો ચલો એક તરફ તો પેકઅપ થઈ ગયું છે. હવે જોઈએ કે આ સાઈડ કઈ ટીમનું પેકઅપ થવાનું છે. બે વિકેટ પહેલી જ બે ઓવરમાં. ચલો અહીંયા 8 રન ને 2 વિકેટ, એટલે જ કે આવનાર 34 બોલમાં 80 રનની જરૂર. બાઉન્ડ્રી લાઈન પાસે બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આપ પાછળ આવી જશો, પ્લીઝ રિક્વેસ્ટ છે. ઓવર વિકેટ આ બોલ હાફ વોલી પર કન્વર્ટ કરીને ડ્રાઈવ કર્યો છે. ઇનફિલ્ડ ક્લિયર અને આઉટફિલ્ડ ક્વિક છે, એટલે જ કે મળી જશે 4 રન. અને ક્યાંક આવી રીતે જ હવે દરેક ઓવરમાં 2 થી 3 બાઉન્ડ્રીઝ ખંખેરવી પડશે. 12 રન 2 વિકેટના નુકસાને, પણ 2 ઇમ્પોર્ટન્ટ વિકેટ્સ પણ લૂઝ કરી છે. 33 બોલમાં 76 રન. પહેલા ઇનિંગમાં અશોકભાઈના બેટથી ઓછામાં ઓછી આપણે જોયું હતું કે 4 થી 5 સિક્સેસ લાગ્યા હતા. એ પ્રમાણે જ કયા એક બેટ્સમેને અહીંયા રિસ્પોન્સિબિલિટી લેવી પડશે પોતાના કંધા ઉપર. ફરી એકવાર આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પનો જે બોલ હતો એને છેડખાની કરવાનો પ્રયાસ, પણ ખૂબ જ બહાર હતો બોલ. વાઇડ બોલ. 75 રનની જરૂરત 33 બોલમાં. અને ફરી એકવાર પોતાના બોલિંગ માર્ક પર આવતા ચિંતન પટેલ. 13 રન 2 વિકેટના નુકસાને. લેફ્ટ શોટ બોલ હવામાં, વન બાઉન્સ ઇન્ટુ ધ ફેન્સ. 4 રન. સરસ મજાનો એવો સ્ટ્રોક ઓન ધ રાઇઝ આ બોલને મોકલ્યો હતો કવર્સના રિજનમાં 4 રન માટે. 17 રન 2 વિકેટના નુકસાને. આ ચોગાના મદદથી સ્કોર. ટીમ જેપી લાયન્સ આવી રીતે જ બાઉન્સ બેક કરવું પડશે. શોર્ટ ફોર્મેટ ક્રિકેટ ને એમાં કાઉન્ટર અટેક. હા હા હા, આ વખતે ટપ્પુ પડીને સેજ બોલ નીચે રહ્યો, આઉટસાઇડ એજને બીટ કર્યો. સારું એવું કમબેક ચિંતન દ્વારા. પહેલા બોલે વિકેટ, ત્યારબાદ સિંગલ, પછી ચોકો, પછી વાઇડ, પછી પાછો ચોકો અને પછી ડોટ બોલ, એટલે જ કે 5 બોલમાં 10 રન. 31 બોલમાં 71 રનની જરૂરત. અને આપણા સિનિયર કમેન્ટેટર એટલે જ કે જેમણે ગુજરાતી કોમેન્ટ્રીમાં એક નામની છાપ છોડી છે એવા કીર્તિભાઈ વાઘેલા, એમનું પણ આપણે સ્વાગત કરશું. કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સીઝન 6 માં. બે ઓવર પછી સ્કોર છે 19 રન 2 વિકેટના નુકસાને. 30 બોલમાં 69 રનની જરૂરત. બોલિંગની શરૂઆત કરશું. 2 ઓવર 19 રન 2 વિકેટ, 69 રનની જરૂરત. પહેલો બોલ આઉટસાઇડ જ ગલીના રીજન પર મિસફિલ્ડ જોવા મળ્યું છે અને
ફરી એકવાર ક્વિક આઉટફિલ્ડ છે અને બોલ નીકળી ગઈ બાઉન્ડ્રી લાઈન ની બહાર. 4 રન. તો પહેલા જ બોલે 4 રન મેળવ્યા છે. બીજો બોલ ફરી એકવાર ઇનસાઇડ આઉટ સ્ટ્રોક ડીપ. એક્સ્ટ્રા કવર્સની ફિલ્ડર આવીને જ્યાં સુધી બોલને સ્ટોપ કરતા સિંગલ. પહેલા 2 બોલે 5 રન મળ્યા છે અને હવે સ્ટ્રાઇક પર આવ્યા છે પ્રતીક, જે કે 14 રન બનાવ્યા છે 5 બોલમાં. આ વખતે ઓન સાઇડ પર મોટો હિટ મારવાનો પ્રયત્ન. મિડ વિકેટના રીજન પર સિંગલ. સિંગલ્સ અને ડબલ્સ લેવામાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય, પણ જેપી લાયન્સે અહીંયા મોટા હિટ્સ લગાડવા પડશે. ગેપમાં બોલને પુશ કરીને તે મહત્વપૂર્ણ રન્સ પોતાના નામે કરવા પડશે જો આ મેચને જીતવું હોય. આ વખતે રચનાત્મક શોટ. અમ્પાયરનો ઇશારો છે કે એક બાઉન્સ પછી બોલ નીકળી ગઈ છે બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. અને હવે અહીંયાથી માનો કે દરેક બોલ પર રન્સ બનાવવા કમ્પલસરી હશે. 26 માં 59 રન. 26 બોલ ને 59 રન. એકવાર આઉટસાઇડ એજ લાગીને ગલીના રીજન પર બોલને સ્ટોપ કર્યો હતો. જ્યાં સુધી વિકેટ કીપરે બેલ્સ ડિસલોજ કરી ત્યાં સુધી બંને બેટ્સમેન ઇઝીલી 1 રન કમ્પ્લીટ કર્યા હતા. 3 સિંગલ્સ અને 2 બાઉન્ડ્રીઝ, એટલે જ કે 5 બોલમાં 11 રન બન્યા છે. આપણે ખોદીને કાઢી નાખ્યો આ બોલને. જે પ્રમાણે ધૂળ ઉડી ત્યાં નક્કી ત્યાં પ્રેશર નાખવાનો પ્રયત્ન છે અને 2 રન પણ પૂર્ણ કર્યા. અને આ 2 રન સાથે ઓવર પણ કમ્પ્લીટ થઈ. 3 ઓવર પછી સ્કોર છે 32 રન 2 વિકેટના નુકસાને. 24 બોલમાં 56 રન, એટલે કે ઓલમોસ્ટ 14 રન હર ઓવરમાં બનાવવાના છે. અને પ્રયાસમાં ક્યાંક થોડી પાછળ રહી છે જેપી લાયન્સની ટીમ. કેમ કે પહેલી ઇનિંગમાં જે પ્રમાણે બેટિંગ કરી હતી અશોકભાઈએ, આપણે હિન્દીમાં કહીએ આડે હાથે લીધા હતા, પણ આડા હાથના જ બેટ્સમેને ત્યાં બેટિંગ કરી હતી અને મોટા મોટા હિટ્સ લગાવ્યા હતા. 32 પર 2, 3 ઓવરની સમાપ્તિ પર આ સ્કોર હતો પહેલા ઇનિંગમાં બીજા ઓવરની સમાપ્તિ પર. અને અહીંયા માત્ર ફાઇન રમી દીધું છે. ફિલ્ડર હોવા છતાં બોલ નીકળી ગઈ છે બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન માટે. છત્રીસ રન. ચોથા ઓવરની પહેલી જ બોલે ચોગ્ગો લગાવ્યો છે અને આ બીજી વાર એવું થયું છે કે પહેલા બોલે ચોગ્ગો જોવા મળ્યો છે. સ્ક્વેર ઓફ ધ વિકેટ રમીને તરત જ 1 રન પૂર્ણ કર્યો. અશોકભાઈ થોડું અહીંયા લાઇન ટુ લેન્થ બોલિંગ કરવા માંગશે. એમણે પહેલી ઇનિંગમાં તો જબરદસ્ત બેટિંગ કરી હતી, પણ અહીંયા બોલિંગમાં કમાલ કરવી પડશે. પહેલા બોલે ચોગ્ગો લાગ્યા બાદ આ સારી એવી કમબેક. 38 રન્સ, 38 રન 2 વિકેટના નુકસાને. ને આ ફિલ્ડરના ઉપરથી ઇનફિલ્ડ ને ક્લિયર કર્યું અને બોલ ગઈ છે ફરી એકવાર 4 રન માટે. તો થોડું આપણે એમ કહીએ કે પોતાની જ દવાનો ટેસ્ટ ચાખવા મળ્યો છે અશોકભાઈને. 10 રન 4 બોલમાં અશોકભાઈએ 4 સિક્સ લગાવ્યા હતા મોટા મોટા, અને અહીંયા એમને જે ચોકા પડી રહ્યા છે છેલ્લા 2 બોલ આ ઓવરના. 42 પર 2.
ફરી એકવાર એજ લાગીને શું ફિલ્ડર સ્ટોપ કરી શકશે? ચલો, 1 રન પૂર્ણ કર્યો છે. બે બાઉન્ડ્રીઝ, 3 સિંગલ બીજી વાર જોવા મળ્યું છે આ ઇનિંગમાં કે આવી રીતે ઓવર આગળ વધી રહી છે. લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ. ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર નાખી બેઠા હતા. એક્સ્ટ્રા રન જોડાતો 44 રન. અહીંયા વેરિએશન નાખવાનો પ્રયત્ન હતો. બોલ હવામાં, ફિલ્ડર મોજૂદ, પણ હાથમાં આવીને બોલ રેકોશિએટ થઈ ગયો. કેચ ડ્રોપ થયો અને કન્વર્ટ થઈ ગયો 4 રનમાં. તો ખૂબ જ સરસ એવી ઓવર જેપી લાયન્સ માટે. ટોટલ સ્કોર 48 રન, 2 વિકેટના નુકસાને. 18 માં 40. ધાર બોલમાં 40 રન. મેચ બની શકે છે અહીંયાથી. જો આવી રીતે દરેક ઓવરમાં 15 થી 18 રન આવે તો આ મેચ કમ્પ્લીટ થશે. અને અત્યારે રિક્વાયર્ડ રન રેટ 14 રન ના આસપાસ. એક તરફ બેટિંગ કરી રહ્યા છે પરેશભાઈ, 21 રન બનાવીને 9 બોલમાં. અને એક તરફ પ્રતિક પટેલ બેટિંગ કરી રહ્યા છે 9 બોલમાં 22 રન બનાવીને. એક સારી એવી પાર્ટનરશિપ આ બંનેની વચ્ચે. પોતાનું રનઅપ થોડું ચેન્જ કરવા ફરી એકવાર બોલિંગ માર્કથી બોલિંગ પર આવ્યા છે સતીશ પટેલ. આ બોલ ગ્લાન્સ કર્યો છે, એક બાઉન્સ પછી નીકળી છે બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન માટે. તો લેગ સ્ટમ્પ પર यदि आप બોલિંગ કરશો તો પ્રતિક અને પરેશ આ પીસ સ્કોરની જોડી વચ્ચે મેદાન પર રન ચેઝને કમ્પ્લીટ કરતી. 52 રન, 50 રન સ્કોર કાર્ડ પર. આ ક્રિકેટ છે, અહીંયા જે પણ એક્ટિવિટીઝ છે, જે પણ કાર્ય છે, ગ્રાઉન્ડ ઉપર જ પતાવીને આપણે આવવું પડે છે. મિસ ટાઈમ થયો તો બોલ હવામાં હતો. પહેલો રન ક્વિક રન જોવા મળ્યો છે પણ માત્ર સિંગલ રહેશે. 30 યાર્ડ સર્કલની અંદર જ બોલ સ્ટોપ કરવામાં આવ્યો હતો. આ ઓવરમાં માત્ર 5 રન બન્યા છે 3 બોલમાં. પેડલ સ્કૂપ કરવાનો પ્રયત્ન હતો અહીંયા. કંઈક અલગ જ રીતે આ બોલને ફેરવવા માંગતા હતા. કનેક્શન ન થયું અને બોલ ગઈ વિકેટ કીપરના હાથમાં. પોતાની બીજી ઓવર નાખી રહ્યા છે. 12 રન થઈને 1 વિકેટ સતીશના નામે. આ વખતે ફૂલ ટોસ બોલ, ફિલ્ડર હોવા છતાંય બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. એક બાઉન્સ પછી 4 રન. તો ડીપ સ્કોર લેગ અને બેકવર્ડ સ્કોર લેગ આ ઝોન છે, હિટિંગ ઝોન રહ્યો છે બેટ્સમેન માટે. અને ટોટલ સ્કોર હવે 13 બોલમાં 31 રન. 13 બોલ 31 રન. આ છે ઇક્વેશન. તો મેચ હજી અહીંયા કમ્પ્લીટ નથી થઈ પણ અહીંયા સારું એવું કમબેક. હવે માત્ર 12 બોલમાં 31, 12 બોલ 31 રન. એટલે કે 15.5 ની રન રેટ થી આ રન ચેસ કમ્પ્લીટ કરવું પડશે જેપી લાયન્સના આ બે જાબાઝ લાયન્સને. કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સીઝન 6 મેચ નંબર 14 ચાલી રહી છે ફાયર બોલ્સ અને જેપી લાયન્સની વચ્ચે. ટોસ જીતીને સર્વપ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો પણ રન ચેઝમાં હવે માત્ર 31 રન જોઈએ છે 12 બોલમાં.
બીજી એવી મેચ છે જ્યાં ફાઇટ બેક જોવા મળી રહી છે. પ્લીઝ વેલેસર બોલિંગની શરૂઆત કરશો, કેમ કે સૂર્યદાદા એક તરફ આથમી રહ્યા છે. ચિંતન પટેલ પહેલા ઓવરમાં 12 રન દઈને એક વિકેટ ટીમના નામે. અહીંયા માત્ર હાફ વોલીની બોલ મિડલ સ્ટમ્પ પર ડ્રાઈવ કર્યો અને આ બીજા રન માટે દોડી પડ્યા છે. નોન સ્ટ્રાઇક રન પર થ્રો. ક્યા બાત હે. સરસ મજાની એવી રનિંગ બિટવીન ધ વિકેટ્સ. અને ડગઆઉટથી મેસેજ આવતો, ભાગ મિલ્કા ભાગ. ઓન ધ ડ્રાઈવ. અને શું જબરદસ્ત બોલ રહ્યો. લલચાવ્યા હતા બેટ્સમેનને કે આપ ડ્રાઈવ કરો, અને બીટ થયા. 10 બોલમાં 29. હરેક ડોટ બોલ પ્રેશર નાખશે, અને જો મોટો હિટ આવ્યો તો પ્રેશર બોલર પર. મેચ ઇન ધ ટેન્સ મોમેન્ટ. આઉટસાઇડ એજ, થર્ડ મેનની રિજનમાં બોલ જતી બાઉન્ડ્રી લાઈનની પાસે, નીકળી ગઈ છે બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. તો થોડું અહીંયા કિસ્મત કનેક્શન મળતું. 9 માં 25. પણ સારી વાત એ છે કે બોલ ઓછા છે ને રન વધારે છે. પણ જે પ્રમાણે પ્રતીક અને પરેશ બેટિંગ કરી રહ્યા છે, અહીંયા મૂડમાં નજર આવી રહ્યા છે. નો બોલ. ઓહો, ગુડ લેન્થની ડિલિવરી ઉપર સ્પોટ કર્યો હતો, બીટ થયા હતા, પણ નો બોલ. ઓવર સ્ટેપિંગ માટેનો. અત્યારે બધું કઈ થઈ રહ્યું છે વચ્ચે. પ્રયાસ કરી રહ્યા છે બોલર, વિકેટ મળી રહી છે, રન્સ પણ બની રહ્યા છે. તો ગુડ ઓલરાઉન્ડ પરફોર્મન્સ ક્રિકેટનું. બેટ અને બોલની વચ્ચેનો સંઘર્ષ ચાલુ છે. આ વખતે સીધો ફિલ્ડર પાસે ગઈ છે બોલ. ઓવરથ્રો. અને બીજો રન પણ પૂર્ણ કર્યો. પણ સારી વાત એ કે 2 રન બચી ગયા, કેમ કે બોલ સીધો ગયો હતો ફિલ્ડર પાસે. અને જો સેજ જમણે કે બાજુથી નીકળી ગયો ને તો આ ચોગ્ગો હોત. 66 રન, 2 વિકેટના નુકસાને. લોફ્ટેડ હિટ મારવાનો પ્રયત્ન હતો, ગ્રાઉન્ડના સહારે આ બોલ ગઈ છે. ઓન સાઇડ પર સિંગલ. અને હવે 7 બોલ ને 21. છેલ્લા બોલે જો મેક્સિમમ આવશે તો ઓછા રન રહેશે છેલ્લા ઓવરમાં, કેમ કે છેલ્લા ઓવરમાં મોટા રન નથી બન્યા આજ સવારથી. 10 થી 15 રન આર ચેઝેબલ. તો આ છેલ્લા બોલે મોટો હિટ મારવાનો પ્રયત્ન. પરેશ ઓન સ્ટ્રાઇક. મોટો હિટ મારવાનો પ્રયત્ન. ફિલ્ડર છે જરૂર મિડ વિકેટના રિજન પર. 1 રનથી જ સંતુષ્ટ થવું પડશે. સરસ એવો બોલ. અને હવે છેલ્લા 6 બોલમાં 20 રનની જરૂરત. 6 બોલ 20 રન. એક સૂચના મળી છે કે પોસર જીમખાના ના મેમ્બર્સ આપણને ઇન્વાઇટ કર્યા છે ગ્રાઉન્ડ ઉપર. જે બધા પ્લેયર્સ અને કમિટી મેમ્બર્સ છે, સૌને ઇન્વાઇટ કર્યા છે. પોસર જીમખાના તરફથી જે ગીતા જયંતિનો એમનો મહોત્સવ ચાલી રહ્યો છે, એમાં આપ સૌને સાદર નિમંત્રણ મળ્યું છે. તો પ્લીઝ જેમની ઈચ્છા હોય તે આપ ત્યાં પધારશો. અને સાથે સાથે જમણવારનો પણ લાભ ઉઠાવશો. અને હવે અહીંયા છેલ્લા 6 બોલ 20 રન.
અને પહેલા 3 બોલ ઉપર જો મેક્સિમમ આવશે ને તો મેચ ઇન્ટરેસ્ટિંગ રહેશે, નહીં તો પછી આ મેચ વન સાઇડેડ થઈ જશે. બટ ઇટ્સ અ ગેમ ઓફ અનસર્ટનિટીઝ. પહેલો બોલ લેફ્ટેડ હિટ મારવાનો પ્રયત્ન, સરસ એવો એફર્ટ કે બોલને બાઉન્ડ્રી લાઈનની અંદર રાખ્યો છે. 2 રન. આવનાર 3 બોલ હજી ઇમ્પોર્ટન્ટ રહેશે, કેમ કે આપણે જોયું છે ક્રિકેટ વર્લ્ડ કપમાં કાર્લોસ બ્રેથવેટે 4 સિક્સ માર્યા હતા અને અહીંયા સ્કૂપ કર્યું સીધા ફિલ્ડરના હાથમાં. જરૂરત હતી મોટા હિટની અને બાઉન્ડ્રી લાઈન પાસે આઉટ થયા છે, એટલે પ્રયાસ કરવામાં જો વિકેટ જાય તો બેટ્સમેનને કોઈ પ્રોબ્લેમ નથી. 4 બોલ 18 રન. 4 બોલ 18 રન. બેટ્સમેન પ્લીઝ આપણું જર્સી નંબર દેખાડશો એટલે સ્કોરરને પ્રોબ્લેમ ન થાય. થેન્ક યુ. જર્સી નંબર 10 આવ્યા છે એટલે જ કે સચિન તેંડુલકરની યાદ આવી ગઈ. જરૂરત છે મોટા હિટ્સની. બેકફૂટ પર જઈને મોટો હિટ મારવાનો પ્રયત્ન, 1 રન જ મળશે. જેપી લાયન્સ થોડા હવે બેકફૂટ પર પૂર્ણ રીતે. 3 બોલ 17 રન. પણ જો ચમત્કાર થાય તો નમસ્કાર છે. પણ ખૂબ જ સરસ એવી બોલિંગ ધર્મેશ. કમ્પ્લીટ ડેડ. બોલ સ્ક્વેર લેગના રિજનમાં ફિલ્ડર મોજૂદ, નીકળી ગઈ છે બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. 2 બોલ 13 રન. કમ્પલસરી ચેસ છે તો અહીંયા ધર્મેશે પ્રયત્ન એ જ કરવા પડશે કે સમ ટુ સમ બોલ જાય. જો 2 સિક્સ પણ આવ્યા તો પણ બોલિંગ કરવાની સાઈડને ફાયદો છે. અરે બાપરે, સરસ એવો એફર્ટ. ચલો તાળીઓ થઈ ગયા ફિલ્ડિંગ એફર્ટ માટે. અને હવે માત્ર ફોર્માલિટીઝ, બટ સારી એવું ફાઇટ બેક કર્યું છે જેપી લાયન્સે. 75 રન સુધી પહોંચ્યા અને છેલ્લા બોલ સુધી એમણે ફાઇટ આપી છે. ટોપેજ અને પોતે જ ફોલો થ્રુમાં કેચ લઈને આ મેચ કમ્પ્લીટ કરી છે. સો ધ ફાયર બોલ્સ આ મેચને જીતી ગયા છે 12 રનથી. એટલે જે વધારે રન્સ બન્યા એમાં એ સારી વાત હતી કે 80 રનની ઉપર હતા, નહીં તો આ રન ચેઝ ઇઝીલી કમ્પ્લીટ થાત. બટ નેવરધેલેસ ઓન અ હાયર નોટ આજના દિવસની સમાપ્તિ થઈ છે. સારું એવું સ્ટાર્ટ સીઝન 6 ને. અને આપ સૌને જય શ્રી કૃષ્ણ. કાલે સવારે ઠેઠ મળશું નવા દિવસની શરૂઆત સાથે. થેન્ક યુ સો મચ.